અરવિંદ કેજરીવાલની હેલિકોપ્ટરમાં થઈ એન્ટ્રી અને રાતોરાત છેતર વસાવા આવશે જેલની બહાર સૌથી મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો. તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, પણ એ પહેલાં તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો, તેથી કરી આવવાના વિડીયો હું તમારા માટે લાવતો છું દોસ્તો. તો દોસ્તો તમને ખબર હતી કે છેતર વસાવા જે ફોરેસ્ટ અધિકારી માથે હુમલો કર્યો હતો એના કેસમાં છેતર વસાવાને 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે દોસ્તો. ત્યાર પછી અત્યારે આદિવાસી સમાજ મેદાનની અંદર ઉતરી ગયા છે અને રેલીઓ પણ કાઢી રહ્યા છે દોસ્તો કે છેતરભાઈને ન્યાય આપો દોસ્તો. હાલ અત્યારે ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો. તો તમને ખબર હતી કે અરવિંદ કેજરીવાલ ડેડિયાપાડાની અંદર આવશે અને છેતર વસાવાને જેલમાંથી બહાર કાઢશે એવા સમાચાર સામે મળી રહ્યા છે. તો શું અરવિંદ કેજરીવાલ છેતર વસાવાને રાતોરાત જેલની બહાર કાઢશે અને મોટા વકીલોની સાથે અરવિંદ કેજરીવાલની એન્ટ્રી થશે? હાલ અત્યારે સોશિયલ મીડિયા પર નવી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો. તો તમને ખબર હતી કે અરવિંદ કેજરીવાલ જે જેલમાં હતા તો એને જે વકીલો છોડાવ્યા હતા એ વકીલો અરવિંદ કેજરીવાલ લઈને આવશે અને છેતર વસાવાને રાતોરાત જેલની બહાર કાઢશે. હાલ અત્યારે સોશિયલ મીડિયા પર નવી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો. તો તમને ખબર હતી કે ડેડિયાપાડાના ધારાસભ્ય છેતર વસાવા છે અને છેતર વસાવા હંમેશા માટે જનતા માટે અવાજ ઉઠાવતા હોય છે દોસ્તો, અને જનતાને ન્યાય પણ અપાવતા હોય છે અને છેતર વસાવાની ઘણીવાર અટકાયત પણ થતી હોય છે અને ઘણીવાર છેતર વસાવાને જેલના હવાલે પણ કરતા હોય છે દોસ્તો. તો તમને ખબર હતી કે અત્યારે જનતાએ કર્યો મોટો ખુલાસો. જનતાનું એવું કહેવું છે કે છેતર વસાવા જે અમારા માટે લડત લડે છે અને અમને ન્યાય અપાવે છે એટલા માટે ભાજપવાળાને સારું નથી લાગતું, એટલા માટે છેતર વસાવાને ફસાવીને જેલના હવાલે કરી રહ્યા છે દોસ્તો. હાલ અત્યારે સોશિયલ મીડિયા પર નવી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો. તો તમારા આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવી કે દોસ્તો. અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં, ત્યાંથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો છું દોસ્તો. તો અત્યારે હાલ એમ કહેવાય છે કે આદિવાસી સમાજ મેદાનની અંદર આવી ગયું છે અને અત્યારે એવા નારા લગાવી રહ્યા છે કે સેતુભા તમે આગે બઢો, અમ તમારી સાથે, અને એક છેતર વસાવાને પૂર્યા તો શું ફેર પડી જવાનો. એની પાછળ તો 4000 લોકો પણ જેલમાં જવા તૈયાર છે દોસ્તો. હાલ અત્યારે ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો. તો તમારા આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો. તો આજનો વિડીયો ગેમ લાગશે, ફરી બીજા વિડીયો મળી તબ તક કે લીએ જય હિન્દ જય ભારત. મળે બીજા વિડીયો તબ તક કે લીએ બાય બાય.